હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6નું સંસ્કૃત પૂરક મૂલ્યાંકન બીજું 2025નું પેપરનું સોલ્યુશન લઈશું। એમાં પહેલા પ્રશ્નમાં શું કહે છે? પ્રશ્ન 1માં નીચેના ચિત્રો જોઈ તેની સામે સંસ્કૃતમાં લખો। તો પહેલું ચિત્ર મસ્તકમ, બીજું દંતા, ત્રીજું દ્રો ઓષ્ઠો, ચોથું કર્ણ, પાંચમું નેત્રમ, છઠ્ઠું કરતલમ આવશે। બમાં શું કહે છે? નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો। તો શ્લોકો છે તો કે દક્ષિણ હસ્તમ પુરુષ કુરુ, દક્ષિણસ્તમ કુરુપુષ્ઠમ, મદમ મદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમઃ। તો કે આવશે એનું ગુજરાતી આવશે તો કે તમે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, તેને ધીમે ધીમે ઘુમાવો અને તમે પોતે ગોળ ગોળ ફરો। બીજું છે દક્ષિણ પાદમ પુરુ કુરુ, દક્ષિણ પાદમ કુરુપુષ્ઠમ, મદમ મદમ ભ્રામમ તમ ગોલાકારમ સ્વયં ભ્રમમ। તો કે તમે જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો, તેને ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો। પ્રશ્ન બીજો લઈશું। એમાં શું કહે છે? નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશઃ પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો। એમાં પહેલો છે કૌશલ મિત્રમ ખાલી જગ્યા, તો એ છે કે સ્મરામી, બી સ્મરાસી, ત્રીજો સ્મરંતી, ચોથો સ્મરતી, તો આપણો ડી જવાબ આવશે એટલે કે સ્મરતી આવશે। બીજો છે અહમ ખાલી જગ્યા ગચ્છામી, તો કે એ જલાશયમ, બી ભોજન, સી પ્રાર્થના ગીતે, ડી મિત્રસ્ય, તો આવશે એ એટલે કે જલાશયમ આવશે। ત્રીજો લઈશું રાજીવ ખાલી જગ્યા વાદને ગૃહમ ગચ્છતિ, તો આવશે એ એકાદશ, બી પંચ, સી સપ્ત, ડી દ્વાદશ, તો કે બી આવશે એટલે કે પંચ આવશે। ચોથો લઈશું રાજીવ કદા વિદ્યાલય આગચ્છતિ, તો કે એ પ્રતિદિનમ, બી પ્રતિરવિવાસરમ, સી યદા કદા, ડી કદાપી ન, તો કે એ આવશે એટલે કે પ્રતિદિનમ આવશે। પાંચમો ભારત દેશ શેનાથી સદા યુક્ત થવાની કામના કરવામાં આવી છે, તો કે એ ધનથી, બી ધાન્યથી, સી ધન ધાન્યથી, ડી શક્તિ અને યુક્તિથી, તો કે ડી આવશે શક્તિ અને યુક્તિથી। છઠ્ઠો તત્ર અહમ પુસ્તકમ ખાલી જગ્યા, તો કે એ પઠતી, બી પઠંતી, સી પઠસી, ડી પઠામી, તો કે આવશે ડી પઠામી આવશે। સાતમો કિશોર પાઠશાલામ ખાલી જગ્યા, તો કે એ ગચ્છામી, બી ગચ્છંસી, સી ગચ્છતી, ડી ગચ્છંતી, તો આવશે સી ગચ્છતી આવશે। આઠમો લઈશું ભારત દેશ સેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને તેવી કામના કરવામાં આવી છે, તો કે સી કર્મ અને ધર્મને આવશે। નવમો મયુરસ્ય કંઠ ક્રીદુષ, તો કે એ એટલે કે નીલહ આવશે। દસમો ભારત દેશસ્ય દક્ષિણે કહ સાગર, તો કે બી એટલે કે હિન્દ મહાસાગર આવશે। પ્રશ્ન ત્રીજાનો અ છે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો। પહેલો છે મારો વાન કાળો છે, હું મધુર ગાઉં છું, હું ઝાડ પર વસું છું, હું કોણ છું, તો કે કોયલ આવશે। બીજો હું ગણવેશ પહેરું છું, હું પુસ્તકો લઈ જાઉં છું, હું નિશાળે જાઉં છું, હું કોણ છું, તો કે વિદ્યાર્થી અથવા છાત્ર આવશે। ત્રીજો રાજીવ કોની સાથે વાર્તાલાપ કરે છે, તો કે રાજીવ અનિલ સાથે વાર્તાલાપ કરે છે। ભલે શું નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો। પહેલો છે ભારતમ કસ્મિન વિષયે નિષ્ઠિકમ ભવતું, તો કે કર્મ ધર્મ આવશે। બીજો છે રાજીવ કુત્ર પઠતી, તો કે પુસ્તકાલય પઠતી, રાજીવ પુસ્તકાલય પઠતી, એ રીતે જવાબ આવશે। પ્રશ્ન ચોથો લઈશું। આમાં શું કહે છે? નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો। આમાં પહેલો છે ધડના અંગો લેખન કરવામાં ઉપયોગી છે, તો કે સાચું। બીજો ઝાડ વર્ષા ઋતુમાં નીચે છે, તો કે ખોટું। ચોથો રાજીવની શાળામાં ગુલાબના છોડ છે, તો કે ખોટું। ચોથો ભારતવાસીઓ કલ્યાણકારી સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે, તો કે સાચું આવશે। પછી પ્રશ્ન બ લઈશું। એમાં ક્યાં છે કે નીચેના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખો। તો પહેલું છે અહમ, તો કે હું, માતા મહમ, તો કે નાના અથવા માતા પિતા આવશે। ત્રીજું માતુલ ગૃહમ એટલે માતાનું ઘર આવશે, લખી નાખજો। પછી ક છે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। એમાં પહેલું છે મંદમમ, તો આવશે શનૈ। બીજો પૃષ્ઠમ છે તો આવશે પશ્ચાત,
ત્રીજો ગોલાકારમ તો આવશે ચક્રાકારમ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.